પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંસોડી ગામે અરજી પાંચી ખેંચવાની અદાવતે 4 ઇસમોએ એક મહિલા ઉપર ધારિયા વડે ઈજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે। ગોધરા તાલુકાના કાંસોડી ચોકડી પાસે 4 જેટલા માથાભારે શખ્સોએ અરજી પાંચી ખેંચવાની અંગત અદાવત રાખીને એક મહિલા ઉપર ધારિયા જેવા મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરી લોહીપી લથબથ કરી દીધા હતા। જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મહિલાને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જે સમગ્ર બનાવની ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં 4 માથાભારે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તો આ બનાવની મળી આવતી વિગતો મુજબ ગોધરા તાલુકાના કાંસોડી ગામે આવેલા રેલવે સ્ટેશન નજીકના મંદિરના ફળિયામાં રહેતા આશાબેન રૂમાલભાઈ પટેલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જેમાં ગત તારીખ 24 નવેમ્બરના રોજ તેઓ પોતાના માતા મંજુલાબેન પટેલ સાથે ગોધરાથી ખરીદી કરીને ઘરે આવી રહ્યા હતા। તે વેળાએ કાંસોડી ચોકડી પાસે આવીને ફલસિંગ છગનભાઈ બારિયાએ તેમની વિરુદ્ધ રીટા ભીમસિંહ વહોનિયાએ જે અરજી આપી છે તે પાછી લઈ લો હોવાનું જણાવ્યું હતું। ત્યારે મંજુલા રૂમાલભાઈ પટેલે અરજી પાછી લેવાનું ના કહેતા બોલાચાલી કરીને અપશબ્દો બોલતા માતા પુત્રી અપશબ્દો બોલવાની ના પાડતા અર્જુનભાઈ છગનભાઈ બારિયાએ ઉશ્કેર્યા જઈ તેમના હાથમાં રહેલું ધાર્યું મંજુલાબેનના નાક પર મારી દીધું હતું। જે બાદ શંકરભાઈ છગનભાઈ બારિયાએ દોડી આવીને મંજુલાબેનને માથાના ભાગે લાકડી મારી દીધી હતી। ત્યારબાદ જગદીશ ફુલસિંહ બારિયાએ પણ મંજુલાબેનને લાકડી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। તો આ સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।